સુરત લીંબાદ વિસ્તારમાં રહેતી મહિલા પોતાની બહેનને મળવા માટે નવસારી જવા નીકળી હતી ત્યારે ગોડાદરા કઠી મહારાજ મંદિર પાસેથી ઓટો રિક્ષામાં બેસી ઉધના બસ સ્ટેશન પર ઉતર્યા બાદ પોતાનું બેગ ઓટોમાં ભૂલી ગયાનું તેમને ધ્યાનમાં આવ્યું. બેગમાં રૂપિયા 4 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ કપડાં હતા. ઉધના પોલીસ સતર્કતાએ ગણતરીના કલાકોમાં મહિલાનો બેગ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી. સુરતના લીંબાદ વિસ્તારમાં રહેતી કવિતાબેન રવિન્દ્રભાઈ જગદેવ પોતાના કુટુંબ સાથે બહેનને મળવા નવસારી જવા નીકળી હતી ત્યારે તેમણે ઓટો રિક્ષામાં પોતાનું બેગ ભૂલાઈ ગયેલું જાણ્યું. બેગમાં રાખવામાં આવેલા કપડાં ઉપરાંત અંદાજે રૂપિયા 4 લાખના સોના ચાંદીના દાગીના હતા. ઘટનાની જાણ થતાં કવિતાબેન તરત જ ઉધના પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી. ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. ઈશરાણી તથા સર્વેલન્સ ટીમના જવાનો હેડ કોન્સ્ટેબલ મનમોહન શિવનારાયણ, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ અને નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહે ત્વરિત કાર્યવાહી શરૂ કરી. ટીમ દ્વારા ઉધના વિસ્તારમાં વિવિધ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચોક્કસ તપાસ હાથ ધરવામાં આવી. ઓટો રિક્ષાની ઓળખ કર્યા બાદ તેની શોધખોળ કરી અને અંતે બેગ મળી આવી. તપાસ દરમિયાન બેગમાં રહેલા તમામ દાગીના અને સામાન સલામત હોવાનું જણાયું હતું. આ ઘટના ફરી એકવાર પુરવાર કરે છે કે સુરત શહેર પોલીસની સતર્કતા, ટેકનોલોજીનો ઉપયોગ અને નિષ્ઠાવાન કામગીરીના કારણે નાગરિકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. બેગ મળી આવતા કવિતાબેન તથા તેમના પરિવારજનોએ ઉધના પોલીસ સ્ટાફનો દિલથી આભાર માન્યો હતો તથા સમસ્ત ટીમના કાર્યને ધન્યવાદ આપ્યો હતો. સુરત શહેરમાં કોરોના વાયરસ ફરી એકવાર દરવાજે આવી પહોંચ્યો છે. છેલ્લા થોડા સમયથી શાંત અને નિર્દોષ રહેતા કોરોના સંક્રમણમાં ફરીથી વૃદ્ધિ નોંધાઈ છે. તાજેતરમાં શહેરમાં 3 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેને લઈને આરોગ્ય વિભાગ અને લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. થાઈલેન્ડથી ફરીને આવેલી ડભોલીની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. સુરતમાં કોરોના વાયરસ ફરી પગ પેસારો કરી રહ્યું છે. તાજેતરમાં શહેરમાં કુલ 3 નવા કોરોના કેસો નોંધાયા છે, જેમાંથી એક વિદેશ યાત્રાથી જોડાયેલી છે. આરોગ્ય તંત્ર હાલ સતર્ક હાલતમાં છે અને શહેરવાસીઓમાં ફરી એકવાર ચિંતા જોવા મળી રહી છે. ડભોલી વિસ્તારમાં રહેતી 32 વર્ષીય મહિલા હમણાં જ થાઈલેન્ડથી પરત ફરી હતી. વિમાની યાત્રા બાદ તેણીએ તાવ અને નાક બંધ થવા જેવા લક્ષણો જણાતા સ્વૈચ્છિક રીતે ટેસ્ટ કરાવ્યો હતો. RT-PCR રિપોર્ટમાં કોરોના પોઝિટિવ જાહેર થતાં તરત જ તેણીને આઇસોલેટ કરવામાં આવી છે. આમ શહેરમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત શહેરના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી વચ્ચે રત્ન કલાકારો માટે એક રાહતરૂપ પગલું લેવામાં આવ્યું છે. ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર વેલફેર ટ્રસ્ટના સહયોગથી 10,000 રત્ન કલાકારોના બાળકોને કુલ 1 લાખ ચોપડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. સુરતના હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી વચ્ચે હજારો રત્ન કલાકાર પરિવારો માટે એક આશાજનક સંદેશો મળ્યો છે. શહેરની ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 10,000 રત્ન કલાકાર પરિવારોના બાળકોને કુલ 1 લાખ ચોપડીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન સરદાર સ્મૃતિ ભવન ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં સુરતના જાણીતા હીરા ઉદ્યોગકારોએ પણ યોગદાન આપ્યું હતું. ચોપડીઓ વિતરણની સાથે અમુક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય પણ આપવામાં આવી છે. ડાયમંડ વર્કર યુનિયનના પ્રતિનિધિની માહિતી મુજબ હાલની આર્થિક મંદીનું ગંભીર અસર રત્ન કલાકાર પરિવારો પર પડી રહી છે. આવક ઘટતા બાળકોના અભ્યાસ પર પણ તેની અસર થવાની શક્યતા વધી છે. આવા સમયમાં બાળકોના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે આ પહેલ એક મહત્વપૂર્ણ પગલું છે. યુનિયનના પ્રમુખે જણાવ્યું કે આ સમયગાળામાં અમારું મુખ્ય લક્ષ્ય એ છે કે કોઈ પણ રત્ન કલાકાર પરિવારના બાળકનો અભ્યાસ મંદીના કારણે અટકી ન જાય. શિક્ષણ એ ભવિષ્યનું ભંડોળ છે અને અમે પુષ્ટિ આપવા પ્રતિબદ્ધ છીએ. કાર્યક્રમમાં હાજર રહેલા કેટલાક રત્ન કલાકારોએ પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ સહાયથી અમને ઘણી રાહત મળી છે. બાળકોની ચોપડીઓ ખરીદવાની ચિંતા હવે ટળી છે. આ પ્રસંગે શહેરના સામાજિક નેતાઓએ પણ હાજરી આપી હતી અને યુનિયનના પ્રયાસોનું સુંદર શબ્દોમાં વખાણ કર્યા હતા. મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વેસ્ટપુરી. સરદાર સ્મૃતિ ભવન મિની બજાર ખાતે 5મો સન્માન સમારોહ અને આપઘાત રોકો જાગૃતિ અભિયાનનું એક આયોજન કરવામાં આવ્યું. ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું. આ આયોજનના અધ્યક્ષ સુરત શહેર કલેક્ટર ડૉક્ટર સૌરભ પારકી સાહેબ અને પોલીસ અધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ડાયમંડ વર્કર યુનિયન અને હીરા ઉદ્યોગના ઉદ્યોગકારોના સહયોગથી 10,000 વિદ્યાર્થીઓને 1 લાખ બુક વિતરણ અમે અહીંથી કરવાના છીએ અને આ બુક વિતરણ અમે કરી નાખ્યું છે. અને આપઘાતની અંદર કઈ રીતે લોકોની જાગૃતિ આવે અને આપઘાત કઈ રીતે રોકી શકીએ એ માટે સારા વક્તાઓથી
પણ આ આયોજન ને સફળ બનાવવા માટે રત્ન કલાકારો અને અમારી જે ટીમ છે એને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કાર્યક્રમની ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોનો પણ હું સુરતના અલથાણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમે ગંભીર ગુનાની ફરિયાદ તાત્કાલિક નોંધી લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધનાર અને બાદમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપનારી સમયે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. અલથાણમાં દુષ્કર્મનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આરોપીએ લગ્નની લાલચ આપી યુવતીનું શારીરિક શોષણ કર્યું અને જ્યારે યુવતીએ લગ્નની વાત કરી તો તેને રજળતી કરી દીધી હતી. સાથે જ યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી યુવકે તેની સાથે મારઝૂડ પણ કરી હતી, સાથે જ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે પોલીસે પણ ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને આરોપી યુવકની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો આરોપીનું નામ વેંકટેશ હરીશ મહેતા હોવાનું સામે આવ્યું છે, જે જીમ ટ્રેનરની સાથે સાથે ઓનલાઈન જાહેરાતના વ્યવસાય સાથે સંકળાયેલ છે. આ જીમ ટ્રેનરના પરિચયમાં એક યુવતી આવી હતી, જ્યાં બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. જોતજોતામાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જીમ ટ્રેનરે યુવતીને લગ્નનો વાયદો કરી મોટા મોટા સપના બતાવી હથેળીમાં ચાંદ બતાવ્યો અને લગ્નની લાલચ આપી યુવતીનું અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું. अल्थान पुलिस स्टेशन की हद में एक लड़की जो इंटीरियर डिज़ाइनर का काम करते हैं उनके टच में एक लड़का आया जो शुरू में जिम ट्रेनर था. जिम ट्रेनिंग कराने का उसका सेशन के दौरान उनकी आपस में जान पहचान हुई. कोविड के टाइम पे वो घर आके और ये बहन को ट्रेनिंग देता था. जान पहचान होने के बाद में थोड़े दिन बाद वो रिलेशन में आया कि मैं तुमसे शादी करूँगा, तुम्हारे साथ रहूँगा. धीरे धीरे उसने अपना काम जो है वो जिम ट्रेनर से छोड़ के अभी कोई इंस्टाग्राम पे उसने 2-3 पेज बनाए रखे हैं जिसमें वो प्री वेडिंग, वेडिंग के इस तरह के शूट करना, वेडिंग को फोटोग्राफी के लिए ऑर्गेनाइज करना, इस तरह का वो लड़के का काम है. और शादी का वादा करके वो लड़की के साथ उसने शारीरिक संबंध बनाए और रिसेंटली उसने लड़के के साथ मारपीट करना भी शुरू कर दिया. तो इसमें भोग बन्नार ने आके अल्थान पुलिस स्टेशन में फरियाद की और वहाँ पे FIR दर्ज की गई है. और जो आरोपी लड़का है वेंकटेश हरीश मोहता, ये सिटी लाइट में रहता है सूर्या कॉम्प्लेक्स में. इसको अरेस्ट करके अभी आगे की कार्यवाही की जा रही है. સુરત શહેરના દાંદેર વિસ્તારમાં આવેલા વેરીબી વિક્ટોરિયા એપાર્ટમેન્ટમાં એક કરુણ ઘટના બની હતી, જેમાં 21 વર્ષીય યુવક રોહિત સર્વજીત યાદવનો 15મા માળેથી પડી જવાથી મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ રોહિત વેરીબી વિક્ટોરિયા એપાર્ટમેન્ટની છત પર સોલર પેનલ લગાવવાના કામમાં તત્પર હતો. દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તે સીધો નીચે પટકાયો હતો. દુર્ઘટના એટલી ગંભીર હતી કે સહકર્મીઓ તરત દોડી આવ્યા હોવા છતાં પણ યુવકને બચાવી શક્યા નહીં અને ઘટના સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. મૃતક રોહિત છેલ્લા 3 વર્ષથી KP ગ્રુપમાં સોલર પેનલ ઇન્સ્ટોલેશનનું કામ કરી રહ્યો હતો. રોજના રોજની જેમ એ દિવસે પણ તે પોતાનું નિયમિત કામ કરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. દુર્ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને PA માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે. યુવકના અચાનક અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સ્થાનિકોએ પણ આ દુર્ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં 6 વર્ષની નાબાલિગ બાળકી સાથે દુષ્કર્મની ઘીનોની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આરોપી તરીકે તેના પડોશમાં રહેતા જય મંગળ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. હાલ પોલીસ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટનાના સમયે બાળકીના માતા પિતા કામ અર્થે ઘરની બહાર ગયા હતા અને બાળકી તેના કાકા સાથે ઘરે હતી. કાકા નાઇટ શિફ્ટની નોકરી પરથી આવ્યા હોવાથી ઘરે સૂઈ ગયા હતા. આ દરમિયાન આરોપી પડોશી જય મંગળ બાળકીને ફોસલાવીને પોતાના ઘરમાં લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની અસર હેઠળ બાળકી રડતી રડતી ઘરે આવી હતી અને તેણે સમગ્ર મામલો પોતાના કાકાને જણાવ્યો. તુરંત જ પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. બાળકીની હાલતને ધ્યાનમાં રાખી તાત્કાલિક હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ બાળકીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આરોપી ઘટના પછી ફરાર થઈ ગયો હતો, પરંતુ ઈચ્છાપુર પોલીસે ગુનાની ગંભીરતા જોતા તરત જ તપાસ શરૂ કરી અને આરોપી જય મંગળને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે, જેથી વધુ માહિતી મેળવી શકાય. આરોપી હાલ સુરતના હજરા વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પોલીસ હવે પૂછપરછની દિશામાં આગળ વધી રહી છે અને વધુ પગલાં લેશે એવી માહિતી મળી રહી છે. આ ઘટના એકવાર ફરીથી સમાજમાં બાળ સુરક્ષાને લઈને ચિંતાઓ ઊભી કરી રહી છે. ગત તારીખ 27/5/2025ના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલ હતો, જેની નોંધ લઈ ઈચ્છાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 64(2)I, 65(2) તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો.
ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય. આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય. બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મોઢું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું. ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો. ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાઈ આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે. આરોપીનું નામ પૂછપરછમાં તેણે જય મંગલ ઉર્ફે બાબા અભિલાખ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાઈ આવેલ છે.